પંચમહાલ જિલ્લામાં બાળ વિવાહ મુક્તિ રથનું કલેક્ટર અજય દહિયાએ કરાવ્યું પ્રસ્થાન। બાળ લગ્ન મુક્ત ભારતમાં એક સરાહનીય પહેલ। પંચમહાલ જિલ્લામાંથી બાળ લગ્નની કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે બાળ વિવાહ મુક્તિ રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આવો આપણે સૌ સાથે મળી બાળ વિવાહ મુક્ત ભારતની રચના કરીએના સૂત્ર સાથે આ રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે। બાળ લગ્નના કાયદાકીય ગુના વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે। બાળકોના શિક્ષણ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવી, ગ્રામ્ય સ્તરે બાળ લગ્ન અટકાવવા અને જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે બાલ લગ્ન એક અપરાધ છે। પુરુષ હોય તો 21થી ઓછી ઉંમર અથવા મહિલા હોય તો 18થી ઓછી ઉંમરના જે લગ્ન થાય છે એ ગુનો બને છે। એના માટે જાગૃતિ લાવવા માટે પંચમહાલના વિવિધ ગામોમાં અમે આજે એક રથનું પ્રસ્થાન કર્યું છે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાલ લગ્ન પ્રતિબંધ અધિકારી અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે આ રથનું અમે આગમન કર્યું છે। પંચમહાલ જિલ્લામાં ઘણા એવા કેસીસ સામે આવ્યા છે કે જેમાં ઓછી ઉંમરમાં લગ્ન થયેલ છે, પ્રેગ્નન્સીસ પણ થઈ છે અને જેની ચિંતા અમારા જિલ્લાના આરોગ્ય તંત્ર અને આરોગ્ય અધિકારી પણ કરી છે। આ વિષય ઉપર ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે અને ખાસ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે આ રથ જે છે ગામડે ગામડે જશે, લોકોને ભેગા કરશે, પેમ્પલેટ વિતરણ અને માઇકના માધ્યમથી પણ આ વિષય ઉપર જાગૃતિ લાવવામાં આવશે। 2 અઠવાડિયા સુધી આ રથ ગામડામાં ફરશે અને મને આશા છે કે આ રથના માધ્યમથી બાલ લગ્નનું જે પ્રમાણ છે પંચમહાલ જિલ્લામાં એ ઘટશે। આજ રોજ બાળ વિવાહ મુક્તિ રથનું માનનીય કલેક્ટર સાહેબના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ રથ આપણે ઘોઘંબા, કાલોલ અને ગોધરા તાલુકાના 71 ગામોની અંદર પ્રસ્થાન જશે અને બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના જે પ્રચાર પ્રસારના જે કાર્યક્રમો કરશે। બીજું કે બાળ વિવાહથી જે અસરો જે થાય છે એના વિશે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે। સ્કૂલોમાં સરપંચો, તલાટીઓ, વિવિધ SMC કમિટી વગેરેનો સંપર્ક કરી બાળ વિવાહ ગામમાં ના થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવશે અને આપણે ભવિષ્યની અંદર 2029 સુધી પંચમહાલ જિલ્લો બાળ વિવાહ મુક્ત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવશે। નામનો હોદ્દો? પુષ્પેન્દ્ર સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી।